આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિથી થતા હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી, જેના કારણે પાણીગેટ પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી। ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો રાજેશ ઉર્ફે રાજુ ગિરધારીલાલ મોતિયાણી હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે તપાસ કરતા વાઘોડિયા રોડ રેવાપાક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઊભો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે 1 મહિના પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાતે 10 વાગ્યે ચોરી કરી હતી। તેણે કુલ 9 મોપેડની ચોરી કબૂલી હતી। ચોરીના મોપેડ તેણે પાણીગેટ ઠેકરના સ્મશાન પાસે મકરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા હતા। પોલીસે તેને સાથે રાખી ઉપરોક્ત સ્થળે તપાસ કરતા 8 મોપેડ મળી આવ્યા હતા। તેણે મુખ્યત્વે તરસાલી, આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા 3 મહિના દરમિયાન ચોરી કરી હતી। પોલીસે રાજેશ મોતિયાણી રહે વ્રજ રેસિડેન્સી એરફોર્સ સ્ટેશન સામે મકરપુરાની પાસેથી 9 વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।